આજે શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં એન્ટી રેગિંગ કાર્યક્રમ રાખેલ હતો. એન્ટી રેગિંગ યુજીસી દ્વારા જે એક્ટ બહાર પાડવામાં આવ્યો છે, તો એવું છે કે એનો વૈશ્વિક ઇતિહાસ અને એન્ટી રેગિંગ એ માત્ર કંઈ પરંપરા નથી, પણ એ ફોજદારી ગુનો છે. તો આજે આપણા બહુ મોટા મા ન્યૂઝ ચેનલના જે પ્રણેતા છે એ જેમલસિંહભાઈ જામ, જેઓ પોતે LLM કરેલા છે અને એમણે કાયદાનો ઊંડો અભ્યાસ કર્યો છે. તો આજે દીકરીઓને એમણે એન્ટી રેગિંગ વિશે માહિતી આપી. એટલું જ નહીં કે આ પરંપરા કહેવાતી જે એન્ટી રેગિંગની પ્રક્રિયા છે એ ગુનાહિત પ્રક્રિયા સુધી પહોંચે છે, તો એને કેવી રીતે અટકાવવી. અને એમ કહેવાય ને કે રેગિંગ માત્ર સ્કૂલ કોલેજોમાં નથી થતું, દરેક જગ્યાએ થાય છે. તો એ દરેક સ્થળે રેગિંગ ન કરવું અને રેગિંગથી બચવા માટેના કેવા કાયદા છે એ વિશે વિશેષ સમજણ આજે આપણા જાણીતા એડવોકેટ અને શ્રી જેમલસિંહભાઈ જાડેજાએ માહિતી આપી. સંસ્થા વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ દીર્ઘ દ્રષ્ટિ રાખી દીકરીઓને આજે આ કાર્યક્રમ દીકરીઓ માટે આજે કાર્યક્રમ રાખ્યો એ માટે પણ હું એમનો પણ આભાર માનું છું. અને આ કાર્યક્રમમાં ખાસ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ ગોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પણ દીકરીઓને એક શીખ આપી કે જ્યાં આપણો સંયુક્ત પરિવાર હતો, પરિવારની સાથે રહેવાની વાત આવે ત્યાં આવી કોઈ ગુનાહિત વિચારધારા પણ ના આવે, તો એવો સરસ ઉપદેશ એમણે પણ આપ્યો. તો ત્રણેય વિદ્વાનોએ દીકરીઓને આજે એક જુદો જ રાહ બતાવ્યો. અને જો જ્યારે આપણી પર કોઈ આવું થાય છે તો એનાથી બચવા માટેના જે કાયદાઓ છે એની જાણકારી પણ મેળવવી જરૂરી છે. એના માટે વકીલ હોવું કે લોયર હોવું જરૂરી નથી, પણ એ કાયદાની જાણકારી હોય તો આપણે પણ બચી શકીએ અને બીજાને પણ બચાવી શકીએ, એટલે રોકી શકીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં આજે જે એન્ટી રેગિંગ સપ્તાહ ચાલી રહ્યું છે, જે 12 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ચાલે છે, તેમાં મારા ખાસ મિત્ર શ્રી જેમલસિંહ જાડેજા સાહેબનું આજે અમે એક વક્તવ્ય રાખેલું એન્ટી રેગિંગ માટે કરીને. અને દીકરીઓને રેગિંગથી બચવા માટે, એના બચાવવા માટે કયા કયા આર્ટિકલ્સ છે, એના લીગલ બધા જે એસ્પેક્ટ્સ છે એ એમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા. કદાચ આજે આ સંકુલમાં રેગિંગ નહીં થતું હોય, આવતીકાલે એ લોકો દીકરી આગળ ભણવા માટે બીજા મોટા શહેરમાં જાય, જ્યાં આપણે જોયું કે હમણાં મોટા શહેરોમાં આવું ઘણી બધા આવા ઇન્સિડન્ટ બની રહ્યા છે. તો તેનાથી બચવા માટે અથવા તો તેના રાઇટ્સ શું છે પ્રોટેક્શન માટેના, એ બધું ખૂબ જ સાહેબે સારી રીતે સમજાવ્યું. જે તમે કહ્યું એ વાત એકદમ સાચી છે કે જ્યારે આવા ઇન્સિડન્ટ, આવા બનાવો બનતા હોય છે ત્યારે ડેફિનેટલી હું કે બીજા બધા વાલીઓને પોતાના દીકરા દીકરીઓનો એક સેફટી માટેનો એક ઇસ્યુ મગજમાં આવે જ કે નહીં, હવે મારા છોકરા છોકરી સાથે આમ થશે તો. અને એના માટે જ અમે આ સેમિનારનું આયોજન કરેલું, જેમાં દીકરીઓને જે ભય છે એ ભય નીકળે અને એમાં એનો રાઇટ્સ શું છે એ પ્રોટેક્ટ કરી શકે પોતાની જાતે, કે ના મારા રાઇટ્સ છે અને લીગલી પણ મારું પ્રોટેક્શન મળી શકે છે. એટલા માટે જ અમે આ સેમિનારનું આયોજન કરેલું, જેથી કરીને તેમના પેરેન્ટ્સને બી ખબર પડે કે એકચ્યુઅલી રેગિંગ માટેના ઘણા બધા સરકારશ્રીએ કાયદાઓ બનાવેલા છે અને જેમાં દીકરા દીકરીઓને પ્રોટેક્શન મળે છે.